ગાંધીધામના કંડલા ટિમ્બર એસોસિએશન હોલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા ખેડૂત જાગૃતિ વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ ખુલ્લો મૂક્યો હતો. આ ત્રિવેણી કાર્યક્રમમાં ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈને વૃક્ષોની ખેતી દ્વારા વધારાની આવક મેળવવા અને પર્યાવરણનું જતન કરવા આહ્વાન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વન વિભાગ, સંસ્થાઓ અને ખેડૂતો વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન થયા હતા, તેમજ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી રોપાનું વિતરણ કરાયું હતું. આ શિબિરમાં તજજ્ઞો દ્વારા ટીકવુડ, ચંદન અને નીલગિરી સહિતના વૃક્ષોની વૈજ્ઞાનિક ખેતી તથા કાર્બન ક્રેડિટ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, આજે ગાંધીધામ ટિમ્બર ભવન મુકામે અસિસ્ટન્ટ ટુ ફાર્મર્સ ટુ ઇન્ક્રીઝ ગ્રીન કવર એન્ડ ઇન્કમ અંડર એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત વન વિભાગ કચ્છ, કંડલા ટિમ્બર એસોસિએશન અને ખેડૂતોના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં ખૂબ સુંદર મજાના માહિતી અને ખેડૂતોને ભવિષ્યમાં ઉપયોગી થાય એમની આવક વધારવા માટે પર્યાવરણના જતનની સાથે સાથે ખેડૂત પોતાની આવક કઈ રીતે વધારી શકે એ પ્રકારની સુંદર મજાના સેમિનાર વન વિભાગના વન સંરક્ષક શ્રી મિત્તલ સાહેબની આગેવાનીમાં સમગ્ર વન વિભાગ દ્વારા આજે ગાંધીધામ કંડલા ટિમ્બર એસોસિએશનના ભવનમાં આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન પ્રભાબેન અને મેયર શ્રી બેન દિવ્યાબેન પણ ઉપસ્થિત અને સાથે સાથે ચેમ્બરમાં પણ પ્રતિનિધિઓ, કિસાન પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતો ખાસ કરીને એમની પણ ઉપસ્થિતિ અને માર્ગદર્શન અને ખૂબ મોટી સંખ્યામાં લાભાન્વિત ખેડૂતો અને વિવિધ પ્રકારની કૃષિ યોજનાઓ સંદર્ભે અને ખાસ કરીને કૃષિમાં પણ વૃક્ષ સંબંધિત યોજનાઓની માહિતી અને એને કઈ રીતે કાર્યાન્વિત કરીને પર્યાવરણના જતનની સાથે સાથે ખેડૂતોની આવકમાં કઈ રીતે વધારો થાય એ માટેનો માધ્યમ આજે વન વિભાગ બન્યું છે. એ આપણા સૌના માટે આનંદની વાત પણ છે અને ગૌરવની વાત છે. વિશેષમાં આવા પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી જાગૃતિ પણ આવે છે અને સ્વાર્થ અને પરમાર્થ, વૃક્ષ ઉછેર અને વૃક્ષની આવક, આ બંને હેતુઓ સિદ્ધ થાય એટલે કિસાનોને પણ આ પ્રવૃત્તિમાં પ્રોત્સાહન મળે છે. સરકારશ્રી અને ખાસ કરીને વન વિભાગની જે યોજનાઓ છે, વૃક્ષ આપવાની જે સહાય છે, એની પણ સુંદર મજાની માહિતી આપીને ખેડૂતોને વધુમાં વધુ વૃક્ષ વાવવા માટેની જાગૃતિ માટેની વાત પણ આ શિબિરમાં કરવામાં આવી. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જે રીતે આ પ્રવૃત્તિને વિસ્તારવા માટે જે રીતે પ્રયત્નો કર્યા છે, એ પ્રયત્નોનો પણ લાભ લઈને કિસાનો આવતીકાલના ગુજરાતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે અને એની આગેવાની વન વિભાગે જ્યારે લીધી છે ત્યારે સૌને અભિનંદન આપું છું. આજરોજ કંડલા ટિમ્બર એસોસિએશન તેમજ અન્ય પર્યાવરણ સંસ્થાઓ સાથે કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં જુદા જુદા તાલુકાઓમાં જે ખેડૂતો છે તેમની સાથે જાગૃતિ વર્કશોપનું એક આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપના માધ્યમથી સરકારશ્રીની જે એગ્રો ફોરેસ્ટ્રીની યોજના છે, જેમાં સહાયમાં તાજેતરમાં વધારો કરવામાં આવેલો છે, તે સહાયથી સબસિડીથી ખેડૂતો તમામ વાકેફ થાય, તેમજ સાથોસાથ કચ્છ જિલ્લામાં સરુ, ચંદન, સાગ, મિલિયાડુગા આવા આર્થિક ઉપાર્જન થઈ શકે તેવા વૃક્ષોનું વાવેતર કરી અને વૃક્ષારોપણ તો થાય જ, સાથે સાથે એમની આવકમાં પણ વધારો કરી શકે તે હેતુથી એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું. આ વર્કશોપમાં ઘણા બધા NGOs, રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર્સ અને ટિમ્બર એસોસિએશન, વેલ્સપન, જુદી જુદી ઇન્ડસ્ટ્રીયલ ગૃહો ઘણા બધા આ વર્કશોપમાં જોડાયા હતા અને ખેડૂતો પણ જુદા જુદા તાલુકાઓમાંથી મોટા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પટેલ સાહેબે જે વિગત આપી એ ઉપરાંત હું મારો પરિચય પહેલાં આપ્યો કે હું નિવૃત્ત નાયબ વન સંરક્ષક છું અને કચ્છમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે અને મદદનીશ વન સંરક્ષક તરીકે લાંબો સમય કામ કરી ચૂક્યો છું.
અત્યારે નિવૃત્તિ પછી મારી એક સંસ્થા છે સીડ ફાઉન્ડેશન. સીડનું ફૂલ ફોર્મ છે સસ્ટેનેબલ એન્વાયરમેન્ટલ એન્ડ ઇકોલોજીકલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન. આ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને જે એગ્રો ફોરેસ્ટ્રીનું વાવેતર કરે છે એમાં કાર્બન ક્રેડિટ દ્વારા આર્થિક સહાય ઉપલબ્ધ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં કામગીરી થાય છે. અમારી સાથે શ્રી હરિભુજલ વિકાસ મંડળ તથા દિલ્હીની ટેરી સંસ્થા અને ઇન્ટરનેશનલ લેવલે વેરા અને વીએનવી તથા રેન્યુ કંપનીઓ પણ જોડાયેલી છે. આ બધાનું સંકલન કરી અને ખેડૂતોને કઈ રીતે વધુમાં વધુ આર્થિક લાભ મળી શકે અને એમને માર્ગદર્શન પણ મળી શકે એનો મુખ્ય ઉદ્દેશ છે. 2021થી આ સંસ્થામાં જોડાયા બાદ વિવિધ જિલ્લાઓમાં આના માટે કાર્યક્રમો ચાલે છે અને ખેડૂતો મોટા પ્રમાણમાં વૃક્ષ વાવેતર કરે છે. પરંતુ કચ્છ એક સૂકો જિલ્લો છે અને કચ્છમાં પર્યાવરણીય સમસ્યાઓ પણ વધુ છે. કચ્છનો જે વિશાળ વિસ્તાર છે એને પણ જો વૃક્ષથી આચ્છાદિત કરાવવામાં આવે તો પર્યાવરણને પણ લાભ થાય, સાથે સાથે ખેડૂતોને પણ આર્થિક લાભ થાય. આથી કચ્છમાં જે નાયબ વન સંરક્ષક શ્રી પટેલ સાહેબ તથા મિત્તલ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા અને ખેડૂતો દ્વારા જે ઝુંબેશ કરી અને વૃક્ષારોપણનું આયોજન વિચારેલ છે એ ખરેખર ઉમદા પ્રયત્ન છે અને એમાં સહયોગી થઈ અને અમે પણ કામ કરવા તત્પર છીએ. તો આ સફળ અભિયાન થાય એ માટે હું વિનંતી છું.